તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. આની પહેલાના વિડીયોમાં આપણે ડબલ બોટમની વાત કરી હતી, બરાબર? ત્યાર પછી આપણે ડબલ ટોપની વાત કરી હતી. તો હવે પછીનો જે આ વિડીયો આપણે આજે હું જે બનાવું છું ને, બરાબર, એ ટ્રિપલ ટોપ પેટર્ન વિશે આજે હું વાત કરવાનો છું કે ટ્રિપલ ટોપ કઈ રીતના બને છે, બરાબર? સેમ ટુ સેમ આપણે જેમ ડબલ બોટમ બને છે ને, કે અહીંથી સપોર્ટ લે, બરાબર, અને ત્યાંથી ઉપર જાય ને ઉપર ભાવ રિજેક્શન આપે અને પાછો નીચે આવે, બરાબર. તો જે આ સપોર્ટ લાઈન હોય છે ને, બરાબર, નીક લાઈન સપોર્ટ લાઈન, એને બ્રેક નથી કરી શકતો ભાવ, અને ત્યાંથી ભાવ પાછો ઉપર વયો જાય છે. તો ઉપર જે આપણો રજિસ્ટન્સ હોય છે ને, ત્યાં પણ રજિસ્ટન્સ લે છે અને ત્યાંથી એને ભાવ ઉપર નથી જઈ શકતો અને નીચે આવે છે, અને અહીંથી આપણને બ્રેકડાઉન જોવા મળે છે અને ત્યાંથી ભાવ આવી રીતના રીટેસ્ટ કરી અને ભાવ આપણને નીચે આવતો જોવા મળે છે. તો મિત્રો, આ ટ્રિપલ બોટમ રહ્યો ને, સેમ ટુ સેમ આપણે જેમ આપણે ડબલ બોટમ રહીને એની ઘોડે જ કામ કરે છે. તો આમાં હું તમને વધારે નહીં જાણકારી આપું, કારણ કે હું તમને ચાર્ટમાં દેખાડી દઉં ને એટલે તમને થોડોક જલ્દી આઈડિયો આવી જશે કે ચાર્ટમાં આપણને કઈ રીતના જોવા મળે છે. અને ખાસ મિત્રો, એક વસ્તુ મારે તમને કહેવાની છે, બરાબર, કે આમાં જુઓ તમે, કે આમાં તમે જો અને જોશો ને તો તમને ક્યાંય, જેમ મેં વાત કરી હતી કે ટ્રિપલ બોટમ આવી રીતના બને અને ત્યાંથી આપણને નિકલાઇન બ્રેક થાય ને ત્યાંથી ભાવ આપણને નીચે જતા જોવા મળે. પણ આમાં તમે જોશો ને તો આમાં તમને જેમ મેં હે ને પીપીટીમાં દેખાડ્યું ને, સેમ ટુ સેમ એ રીતના નહીં હોય, બરાબર. જો આવી રીતના ભાવ ઉપર ગયો, પછી નીચે આવી, પાછો આવી રીતના ભાવ ઉપર ગયો, અહીંથી પાછો નીચે આવી, પાછો આવી રીતના ભાવ ઉપર ગયો અને ત્યાંથી ભાવ આપણને નીચે આવી આ રીટેસ્ટ કરી અને આવી રીતના ભાવ જતો જોવા મળે છે. તો આમાં મિત્રો તમે ધ્યાનથી જોશો ને તો તમને આમાં ટ્રિપલ બોટમ દેખાશે. અને સ્ટોક માર્કેટમાં જે નવા હોય છે ને, બરાબર, એનાથી સમજાતું નથી કે આ કઈ રીતના આપણી કેન્ડલું કામ કરે છે. પણ આ વસ્તુ રહીને મિત્રો, તમારે અનુભવથી આવશે, બરાબર. જેમ કે હું તમને દેખાડી દઉં કઈ રીતના, આ રીતના જો અહીંયા છે ને, આ એક જગ્યાએ રજિસ્ટન્સ લીધો, આ બીજી જગ્યાએ રજિસ્ટન્સ લીધો, બરાબર. અહીંથી પાછો ભાવ નીચે આવી અને ઉપર જવાની કોશિશ કરી, પણ અહીંયા પણ રજિસ્ટન્સ લઈને ભાવ નીચે આવ્યો. હવે અહીંયા મિત્રો તમે જોશો ને તો આ રીતના આપણને એક નીકલાઈન દેખાય છે, બરાબર. જો અહીંથી ભાવ નીચે આવી, ઉપર ગયો, બરાબર, રજિસ્ટન્સ લઈને ભાવ નીચે આવ્યો. તો અહીંયા સપોર્ટ લઈ અને ભાવ ઉપર ગયો, પાછો સપોર્ટ લઈ અને ભાવ આવી રીતના ઉપર ગયો, બરાબર. તો અહીંયા પાછો રજિસ્ટન્સ લઈને ભાવ નીચે આવ્યો અને પાછો અહીંથી સપોર્ટ લઈને ભાવ ઉપર ગયો. હવે મિત્રો, આમાં જો અહીંયા ને બ્રેકઆઉટ થઈ ગયું હોત ને તો આ ભાવ ઉપર જવાની શક્યતા ઘણી વધી જાત. પણ અહીંયા જે સેલર્સ હતા ને, બરાબર, એ હાવી થઈ ગયા અને બ્રેકઆઉટ ન થયું અને અહીંથી ભાવ નીચે આવી અને આ નીકલાઇનનું બ્રેકડાઉન કરી ભાવ નીચે લઈ ગયા અને રીટેસ્ટ કરી અને ભાવ આપણને જો આ રીતના નીચે જતો જોવા મળે છે, બરાબર. તો આ રીતના આપણી ટ્રિપલ બોટમ કામ કરે છે, બરાબર મિત્રો. હવે આ વસ્તુ રહીને કે જેમ કે આપણે ઘણી વખત તમે યુટ્યુબમાં પણ જોયું હોય છે અથવા ગમે કોઈ પણની પીપીટીમાં જોઈ છે કે ભાવ એકદમ સીધો નથી હાલતો, ભાવ એકદમ ઉપર નથી જતો, ભાવ ડાયરેક્ટ નીચે નથી આવતો. આ લાઈનો તમને ખાલી સમજાવવા માટે હોય છે. અને આ વસ્તુ રહીને મિત્રો, જો આ રીતના આપણને માર્કેટ જતી જોવા મળે છે, બરાબર, તો હંમેશા ને ભાવ આ રીતના ચાલશે અને આ રીતના ભાવ આપને માર્કેટમાં જોવા મળશે. જો આ માર્કેટ આવી રીતના જો બધાને સમજાઈ જતી હોય ને તો બરાબર, તો બધાનું પ્રોફિટ બનાવે. કારણ કે શું કામમાં છે ને, 100 જણા ટ્રેડ કરતા હોય ને, બરાબર, તો એમાંથી ખાલી 10 જણા કમાય છે. શું કામ? કારણ કે એ આ બધી વસ્તુ સમજે છે, બરાબર, કે આની પાછળ મહેનત તો કરવી પડે અને આ મહેનત
તમને ક્યારે સમજાય કે તમે આની પાસે ટાઈમ દો, તમે બધું સરખી રીતના સમજાશે ને બરાબર, તો તમને આઈડિયો આવશે. જેમ કે અત્યારે મેં કેમ વાત કરી કે આ ટ્રિપલ બોટમ જેવી આપણને પેટર્ન દેખાય છે બરાબર. જો દેખાણી ને કે અહીંયા એક વખત સપોર્ટ, આ બીજી વખત ને આ ત્રીજી વખત, અને ત્યાંથી ભાવ આપણને નીચો આવતો જોવા મળ્યો. તો અહીંયા આપણને હવે હું તમને એ પણ દેખાડી દઉં કઈ રીતના આપણને અહીંયા નીકલાઈન દેખાય છે. તો જો આ જગ્યાએથી આ જગ્યાએ બરાબર, જો મિત્રો આ આપણને અહીંયા એક નીકલાઈન દેખાણી અને ત્યાંથી અહીંયા બ્રેકડાઉન કર્યું, પાછો રીટેસ્ટ કરી અને ભાવ નીચે જતો આપણને જોવા મળે છે બરાબર. જો આ રીતના નીચે જતો જોવા મળે છે. તો આ રીતના આપણી ટ્રિપલ બોટમ કામ કરે છે. તો ઉમ્મીદ છે મિત્રો તમને આ વિડીયો એકદમ સરખી રીતના સમજાઈ ગયો છે બરાબર. અને નો સમજાય ને તો વિડીયો તમે 1 થી 2 વખત જુઓ ને, જેથી કરીને તમને ક્લિયર સમજાઈ જશે. અને સાથે સાથે મિત્રો તમે છે ને ટ્રેડિંગ વ્યૂનું જે પ્લે સ્ટોરમાં જશો ને એટલે ટ્રેડિંગ વ્યૂ જે આ મેં અત્યારે ખોલેલું છે ને બરાબર, એ પણ ડાઉનલોડ કરી લ્યો. તમારું અકાઉન્ટ બનાવી નાખો ટ્રેડિંગ વ્યૂમાં. એમાં પેપર ટ્રેડિંગ પણ તમને કરવા મળશે બરાબર. તમે પ્રેક્ટિસ કરો. જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ને ત્યાં સુધી તમને માર્કેટ નહીં સમજાય બરાબર. તમે પ્રેક્ટિસ કરો. શરૂઆતમાં તમારે પ્રેક્ટિસથી ખૂબ સારું રિઝલ્ટ મળશે, તમને આઈડિયો આવશે. તો આ વિડીયોમાં આટલું. ફરીથી મળશું એક નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.